નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને તેની સમજૂતી સેટી મોર્ગન, એચી ગેરેટ, હેલ્ગાર્ડ એટકિન્સને આપેલી વ્યાખ્યા, તેના 4 મુદ્દા: માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન. આ ઉપરાંત મનોવિજ્ઞાનનું સ્વરૂપ: મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે, મનોવૈજ્ઞાનિક પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવૈજ્ઞાનિક સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનના ધ્યેયો: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. મનોવિજ્ઞાનના અભિગમો: જૈવી અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. અને મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, જેમાં આપણે જુદા જુદા સંપ્રદાયો કે વિચારધારાઓ, રચનાવાદ, કાર્યવાદ, મનોવિશ્લેષણવાદ, સમષ્ટિવાદ, વર્તનવાદ, માનવવાદી અભિગમ, એના વિશે આપણે જોઈ ગયા. હવે આ લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનના ફિલ્ડ અભ્યાસક ક્ષેત્રો વિશે જોવાનું છે. તો મનોવિજ્ઞાનના અભ્યાસક ક્ષેત્રોને વિકસિત ક્ષેત્રો અને વિકાસશીલ ક્ષેત્રો એમ 2 ભાગમાં વર્ગીકૃત કરેલા છે. વર્તમાન યુગમાં જ્યારે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે મનોવિજ્ઞાનનો ઉપયોગ એ ખૂબ જ મહત્ત્વનો બની રહ્યો છે. માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્રો છે. વિકસિત ક્ષેત્રો કે જે ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ ઘણા વર્ષોથી પ્રારંભથી થતો આવ્યો છે, તેને વિકસિત ક્ષેત્રો કહે છે. જેવા કે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, બોધાત્મક મનોવિજ્ઞાન, ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આ વિકસિત ક્ષેત્રો છે. બીજા કેટલાક ક્ષેત્રોમાં એના જ્ઞાનના ઉપયોગની શરૂઆત પાછળથી થઈ છે. તેને વિકાસશીલ ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ ક્ષેત્રો મિત્રો: બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, ગુનાશોધનનું મનોવિજ્ઞાન, રમત અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન વગેરે એ વિકાસશીલ ક્ષેત્રો છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો. એમાં પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. આધુનિક યુગમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બિને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. બિને અને સાયમને બુદ્ધિમાપન માટે સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરેલી છે, જે મનોવિજ્ઞાનના ક્ષેત્રે
સૌથી મહત્ત્વનું પ્રદાન છે. 1905માં આ બુદ્ધિ કસોટીની રચના કરેલી છે. મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો તેમાં એના પ્રાયોગિક દૃષ્ટિબિંદુનો અગત્યનો ફાળો છે. પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને માનવીતર પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. મિત્રો, આપણે વ્યાખ્યા વિશે જોયું ત્યારે આપણે જોઈ ગયા છીએ સીટી મોર્ગને આપેલી વ્યાખ્યા કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણી વર્તનનું વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે અને એના જે પરિણામો છે એને આધારે સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પ્રાણીઓ ઉપર અભ્યાસ શા માટે કરવો જરૂરી છે. તો માનવીનું વર્તન એ પ્રમાણમાં જટિલ છે, કારણ કે માનવીના વર્તનને અસર કરનારા અનેક પરિબળો છે, જેમાં વારસો, પર્યાવરણ. એના અનુસંધાનમાં પ્રાણીનું વર્તન એ ઘણું સરળ છે અને કોઈ પણ જટિલ વર્તનને સમજવા માટે સરળતાથી જટિલ તરફ પ્રયાણ કરવામાં આવે છે. તેથી કેટલાક અભ્યાસો એ પ્રાણી ઉપર કરવામાં આવે છે. બીજું આપણે જોયેલું કે માનવીના વર્તનમાં કૃત્રિમતા આવવાની શક્યતા છે. અગાઉ આપણે દ્રષ્ટાંત જોઈ ગયેલા કે 2 પીરિયડની વચ્ચે તમે સ્વાભાવિક વર્તન કરતા હોવ છો. કોઈ તોફાન કરતું હોય, કોઈ મારામારી કરતું હોય, કોઈ પોતાની જગ્યાએથી બીજા વિદ્યાર્થીની જોડે ગયો હોય, પરંતુ જેવા વર્ગમાં શિક્ષક આવે કે વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ બેસી જાય છે. તો આ રીતે માનવીના વર્તનમાં કૃત્રિમતા આવવાની શક્યતા રહેલી છે, જ્યારે પ્રાણીઓનું વર્તન સરળ અને સ્વાભાવિક છે. બીજું કે કેટલાક અભ્યાસો જે માનવી ઉપર શક્ય નથી, સામાજિક અને નૈતિક કારણોસર, અને તેવા અભ્યાસો પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. જેમ કે માતા પિતાથી અલિપ્ત રહેતા બાળકોના વિકાસમાં એનું શું પરિણામ જોવા મળે છે, એનો જો અભ્યાસ કરવો હોય તો આપણે નૈતિક, માનવી અને સામાજિક રીતે બાળકને તેના માતા પિતાથી આપણે છૂટું પાડી શકતા નથી. તો આવા કેટલાક અભ્યાસો એ માનવી ઉપર શક્ય ન હોય તેવા અભ્યાસો પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ પ્રાપ્ત કરવી, સિદ્ધાંતો તારવવા અને નવીન જ્ઞાન પ્રાપ્ત કરવું એ આ ક્ષેત્ર માટે અગત્યનું છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો શરૂઆત 1905માં બેને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. હેતુલક્ષી માટે ધ્યાનમાં રાખવાનું, સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના બેને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે કરેલી છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો,
મનોવલણો. મિત્રો, આ બધા આપણા વર્તનના જુદા જુદા પાસાઓ છે જેનું માપન કરવામાં આવે છે. આ બધા ચેપ્ટરો વિશે આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. આ ક્ષેત્ર વર્તનના વિવિધ પાસાઓના માપન માટે કસોટીની રચના કરે છે. પ્રામાણિકરણ, ગુણાંકન કરવું અને કસોટીનું અર્થઘટન કરવું જેવા મહત્ત્વના કાર્યો કરે છે. જેમ આપણે વજન અને ઊંચાઈ માપી શકીએ છીએ એ રીતે વ્યક્તિની બુદ્ધિ માપી શકાય છે. બુદ્ધિ માપવા માટે જુદા જુદા પ્રકારની બુદ્ધિ કસોટીઓની રચના જુદી જુદી ભાષામાં કરવામાં આવેલી છે. એ રીતે અભિયોગ્યતા માપન, વ્યક્તિત્વ માપન, મનોવલણ માપન કસોટીઓની, સિદ્ધિ માપન કસોટીઓની રચના પણ મનોવિજ્ઞાનના ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકોએ કરેલી છે. આ મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય પણ મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું, એનું પ્રામાણિકરણ એટલે શું, જેના વિશે આપણે બીજા ચેપ્ટરમાં જોવાનું છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં પણ અત્યારે મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે. ત્યારે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો વિકાસ વ્યાપ ખૂબ વધતો ગયો છે. નવી કસોટીઓની રચના કરવી અને ઉપયોગ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળ થયો છે. લોકોમાં પણ હવે જાગૃતિ આવવાને કારણે મનોમાપન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતોની જરૂરિયાત વધતી જણાય છે. અત્યારે આપણે મિત્રો જોઈએ તો જીપીએસસી, યુપીએસસી આવી જે એક્ઝામ છે, બેંકમાં ભરતી માટે, લશ્કરમાં ભરતી માટે, શિક્ષકની ભરતી માટે આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, એમાં જે સિદ્ધિ કસોટીઓની રચના થાય છે એ રચવાનું કાર્ય મનોમાપનલક્ષી ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો કરી રહ્યા છે. અત્યારે કોમ્પ્યુટરના દિન પ્રતિદિન ઉપયોગને કારણે અને ઇન્ટરનેટની સુવિધાને કારણે આવી પરીક્ષાઓનું ગુણાંકન પણ સરળ બન્યું છે અને માહિતી એકત્ર કરવી, માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરવી, આ બધા કાર્યો એ અત્યારે ખૂબ સરળ બન્યા છે. મિત્રો, બીજું અભ્યાસ ક્ષેત્ર ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. ક્લિનિકલ એટલે ચિકિત્સાલક્ષી મનોવિજ્ઞાન, એબનોર્મલ અસાધારણ મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ સાયકોલોજી, સલાહ મનોવિજ્ઞાન. આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે પૂરક રીતે સંકળાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાન ક્ષેત્રે 3 પ્રકારના નિષ્ણાતો કાર્ય કરે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને મનોવિશ્લેષકો. ચિકિત્સા મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્ય મનોવિકૃતિઓનો ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. મિત્રો, જેમ શારીરિક રોગો જુદા જુદા પ્રકારના હોય છે, જેવા કે ક્ષય, મેલેરિયા, ટાઇફોઇડ, કેન્સર, આવા જુદા જુદા પ્રકારના શારીરિક રોગો હોય છે, એ રીતે માનસિક રોગો, જેને મનોવિકૃતિ પણ કહી શકાય છે, એ માનસિક રોગો પણ જુદા જુદા પ્રકારના હોય છે. જે રીતે શારીરિક રોગોનો આપણે ઉપચાર કરી શકીએ છીએ, એનો નિદાન અને ઉપચાર, નિદાન એટલે ઓળખવું અને ઉપચાર એટલે એની સારવાર. કે આપણે શારીરિક કોઈ તકલીફ થઈ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટર
આપણને પૂછે છે કે શું થયું છે. આપણે કહીએ કે શરદી, ઉધરસ, તાવ જેવું લાગે છે. આ લક્ષણોને આધારે ડૉક્ટર એનું નિદાન કરે છે, ઓળખ કરે છે, અને એને આધારે એ આપણો ઉપચાર કરે છે, આપણને દવા આપે છે. તો એ રીતે મિત્રો માનસિક રોગોનું પણ નિદાન એટલે એની ઓળખ, એનો ઉપચાર એટલે એને સારવાર કરવી, અને માનસિક રોગો થતાં અટકે એ માટેના પ્રયત્ન કરવા એ ચિકિત્સા મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય છે, મુખ્ય કાર્ય છે. મનોરોગોના કારણો શોધવા. મનોરોગો એટલે જ માનસિક રોગો, જેને આપણે મનોવિકૃતિ પણ કહી શકીએ છીએ. માનસિક રોગોનો ઉપચાર કરવો, ઉપચાર એટલે સારવાર, અને આ રોગો જ ન થાય તે રીતે મનોરોગોને થતાં અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાતો કરે છે. હવે અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો. 12મા ધોરણમાં આપણે માનસિક રોગો વિશે જોવાનું છે. જેમ શારીરિક રોગોના લક્ષણો હોય છે, માનસિક રોગોના પણ કેટલાક લક્ષણો હોય છે. એ લક્ષણો શોધવા, જાણવા, માનસિક રોગો થવાના કારણો વિશેની જાણકારી અને માહિતી પ્રાપ્ત કરવાનો, તેના વિશે અભ્યાસ કરવાનો, સંશોધન કરવાનું કાર્ય અસાધારણ મનોવિજ્ઞાન કરે છે. હવે સલાહલક્ષી મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ સાયકોલોજી. એ રોજબરોજની હળવી મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. આપણે જોઈએ છીએ કે બોર્ડની પરીક્ષા આવે ત્યારે ન્યૂઝપેપરમાં બાળકોનો પરીક્ષા વિશેનો હાવ દૂર થાય, ભય દૂર થાય એ માટે, અને પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એ માટે માર્ગદર્શન આપે છે. તે જ રીતે દાંપત્ય જીવનને લગતી કોઈ સમસ્યા હોય, વર્તનને લગતી કોઈ સમસ્યા હોય, કે કોઈ સામાજિક વર્તન અંગેની સમસ્યા હોય, એને લગતી સમસ્યાઓનું માર્ગદર્શન આપવાનું કાર્ય સલાહલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, જેને આપણે સલાહકારો પણ કહી શકીએ, તે કરે છે. મિત્રો, સલાહ મનોવૈજ્ઞાનિક બનવા માટે કે સલાહકાર બનવા માટે કાઉન્સેલિંગ સાયકોલોજીનો કોર્સ કરવો જરૂરી છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે. મિત્રો, અહીંયા જે સલાહ આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી આપવામાં આવે છે. તાલીમ પામેલી નિષ્ણાત વ્યક્તિ જેનું માર્ગદર્શન આપી શકે છે. તેઓ સમસ્યા અનુભવતી વ્યક્તિઓને સમસ્યામાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA અને MPhil કરીને મનોવિજ્ઞાન વિષયમાં, MA એટલે માસ્ટર ડિગ્રી, માસ્ટર ઓફ આર્ટ્સ, MPhil કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની જે હોસ્પિટલો છે તથા સિવિલ, VS જેવી જે આધુનિક હોસ્પિટલો છે, એમાં પણ હવે ચિકિત્સા લઈ આવા કેન્દ્રો ઊભા કરવામાં આવે છે અને ચિકિત્સા મનોવિજ્ઞાનના નિષ્ણાતોની સેવાઓ લેવામાં આવે છે.
અત્યારે આપણે જોઈએ તો કોરોનાના ભયથી લોકોને મુક્ત કરવા માટે સાયકિયાટ્રિકની મદદ લેવામાં આવે છે. સાયકિયાટ્રિકના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ કરીને અત્યારે હાલમાં શિક્ષણ કાર્ય કઈ રીતે થઈ શકે એ અંગે સાયકિયાટ્રિકની પણ સલાહ અને સૂચન લેવામાં આવે છે. સલાહ મનોવિજ્ઞાન ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે મનોવિજ્ઞાન સાથે MA કર્યા પછી, માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો કોર્સ કરવો જરૂરી છે. અત્યારે હાલમાં કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ કે સંગઠનો દ્વારા, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવાઓ લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન તેમજ મહિલાઓ માટેની 181 હેલ્પલાઇન, આ તેના દૃષ્ટાંતો છે. ત્રીજું મિત્રો, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. શાળાકીય મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્ય શું છે? શાળાકીય એટલે સ્કૂલ અને શૈક્ષણિક એટલે એજ્યુકેશનલ સાયકોલોજી. તો શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, સ્પષ્ટ રીતે વાંચી ન શકતા હોય, ઉચ્ચારણ ન કરી શકતા હોય, લખવામાં તકલીફ થતી હોય, યાદ રાખવામાં તકલીફ પડતી હોય, આ બધી અક્ષમતાઓ છે. શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયત્ન શાળાકીય મનોવિજ્ઞાન કરે છે. ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ અને વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. પડકારરૂપ એટલે મુશ્કેલી અનુભવતા. દાખલા તરીકે શારીરિક રીતે પડકારરૂપ વ્યક્તિઓ કહીએ તો જે વ્યક્તિઓ અંધ છે, જોઈ શકતી નથી, જે વ્યક્તિઓ બોલી શકતી નથી, મૂક છે, જે વ્યક્તિઓ સાંભળી શકતી નથી, બધિર છે. તો આપણા અમદાવાદમાં અંધજન શાળા છે, જેમાં આવા અંધ બાળકોને શિક્ષણ અપાય છે. બ્રેલ લિપિથી એમને શિક્ષણ અપાય છે. એટલું જ નહીં, આવા બાળકો અત્યારે કોમ્પ્યુટર ઉપર પણ કાર્ય કરી શકે છે. તે જ રીતે ઇન્કમટેક્સથી આગળ બધિર અને મૂક શાળા છે, બહેરા મૂંગાની શાળા જેને કહેવાય છે. તો આવા બાળકોને આપણે શાબ્દિક શિક્ષણ નથી આપી શકતા, કારણ કે તેઓ બોલી શકતા નથી, સાંભળી શકતા નથી. એટલે તમે બધા જે રીતે શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી શકો એ રીતે આવા બધિર અને મૂક વ્યક્તિઓ શાબ્દિક શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. માટે આવા બાળકોને હાથના ઈશારા દ્વારા, હલનચલન દ્વારા, ચેષ્ટાઓ દ્વારા એમને શિક્ષણ આપવામાં આવે છે. તો આવા શારીરિક મુશ્કેલી અનુભવતા શારીરિક પડકારરૂપ બાળકો અથવા જેને આપણે શારીરિક વિકલાંગ બાળકો કહીએ. એ જ રીતે માનસિક વિકલાંગ બાળકો કે જેનો બુદ્ધિઆંક 70થી ઓછો હોય, જેને આપણે મનોદુર્બળ બાળકો કહીએ છીએ, માનસિક રીતે મંદબુદ્ધિના બાળકો કહીએ છીએ. આવા બાળકો સામાન્ય બાળકની જેમ અભ્યાસ કરી શકતા નથી. તો આવા બાળકોને પણ અલગ શિક્ષણ આપતી કેટલીક સંસ્થાઓ પણ અસ્તિત્વમાં છે. વારસદ આગળ છે,
દિલ્હી દરવાજા આગળ પણ છે અને ટાઉન હોલ આગળ પણ આવી સંસ્થાઓ છે કે જે આવા માનસિક રીતે જે મંદબુદ્ધિના કે મનોદુર્બળ બાળકો છે એમને શિક્ષણ અપાય છે. તો આવા બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય શાળાકીય મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો કરી રહ્યા છે. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો તારવવા, તેના તારણો લાગુ પાડવા એ કાર્ય કરે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવા એટલે વધુને વધુ સફળ બનાવવું, યોગ્ય પદ્ધતિ દ્વારા બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, તેમાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. મિત્રો, જ્યારે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે શાળાકીય વાતાવરણ પણ ખૂબ મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે શાળામાં મેદાન હોવું જોઈએ, પ્રયોગશાળા હોવી જોઈએ, એકતા પ્રવૃત્તિઓનું આયોજન થતું હોવું જોઈએ, ભૌતિક સુવિધાઓ હોવી જોઈએ. આ બધું શાળાકીય વાતાવરણ છે જે પણ બાળકના સર્વાંગી વિકાસમાં ભાગ ભજવે છે. બાળકોનો વૃદ્ધિ અને વિકાસમાં પણ શાળાનો મહત્વનો ફાળો છે. તો બાળકનું વૃદ્ધિ અને વિકાસ થાય એ રીતે કઈ રીતે શિક્ષણનું આયોજન કરવું, શિક્ષણની અસરકારક પદ્ધતિઓની રચના કરવી, એ કાર્ય શૈક્ષણિક ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકો કરે છે. આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ કે કોરોનાના મહામારીને કારણે વિદ્યાર્થીઓ શાળામાં આવી શકતા નથી, ત્યારે ઓનલાઈન એમને ઘરે બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી સુવિધા ગોઠવવામાં આવી છે, એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. બીજું, બાળકનો ચારિત્ર્યનો વિકાસ થાય. માત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ આજે શિક્ષણનું ધ્યેય નથી, પરંતુ બાળકનો વ્યક્તિત્વ વિકાસ થાય, ચારિત્ર્ય વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, બૌદ્ધિક, માનસિક, સામાજિક, આવેગિક, નૈતિક, આમ સર્વાંગી વિકાસ થાય એ રીતનું આયોજન કરવાનું કાર્ય શૈક્ષણિક ક્ષેત્રે મનોવિજ્ઞાન કરે છે. આપણે જોઈએ છીએ કે પહેલાં કોમ્પ્યુટરનો ઉપયોગ નહોતો થતો, અત્યારે પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર દ્વારા બેંકોમાં, શાળાઓમાં, અન્ય ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો, શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીને લગતા પ્રશ્નો હોય, વાલીઓને મૂંઝવતા પ્રશ્નો હોય, શિક્ષકોને, શાળા સંચાલકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું, તેમના લગતા કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની સમસ્યા ઉકેલવી, આ બધું કાર્ય શૈક્ષણિક અને શાળા મનોવૈજ્ઞાનિકો કરે છે. જુદી જુદી મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના કરવી, તેનો ઉપયોગ કરવો, એ અંગે તાલીમ આપવાનું કાર્ય, માર્ગદર્શન આપવાનું કાર્ય એ શૈક્ષણિક ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકો કરે છે. મિત્રો, જ્યારથી કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો ત્યારથી શિક્ષકોને પણ સરકાર દ્વારા કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવેલી છે. એટલું જ નહીં, એની પરીક્ષા પાસ કરવી પણ
ફરજિયાત કરેલી છે. એ જ રીતે જ્યારે નવો અભ્યાસક્રમ અસ્તિત્વમાં આવે છે ત્યારે નવા અભ્યાસક્રમ અંગે પણ શિક્ષકોને વર્તમાન જ્ઞાન અને માહિતીથી માહિતગાર થાય, જાણકાર થાય એ માટે શિક્ષકોને અવારનવાર તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરવામાં આવે છે. ચોથું, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન. સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં ઓર્ગેનાઇઝેશન, સાયકોલોજી. માનવ સંસાધન, માનવ એટલે હ્યુમન, સંસાધન રિસોર્સ, ડેવલપમેન્ટ વિકાસ અને મેનેજમેન્ટ વ્યવસ્થાપન. ઓર્ગેનાઇઝ સાયકોલોજી, ઓર્ગેનાઇઝેશન સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગના ક્ષેત્રોમાં કર્મચારીઓની પસંદગી કઈ રીતે કરવી, તેમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ પ્રાપ્ત થાય, જોમ અને જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે. મિત્રો, ખાસ કરીને ઉદ્યોગલક્ષી અને સંગઠનલક્ષી ક્ષેત્રે કર્મચારીઓની યોગ્ય રીતે ભરતી કરવી. અત્યારે આપણે જોઈએ છીએ બેન્કિંગની એક્ઝામ લેવાય છે, બેંકમાં કર્મચારીઓની ભરતી માટે, પોલીસની ભરતી માટે એની એક્ઝામ લેવાય છે, લશ્કરમાં ભરતી માટે પણ એક્ઝામ લેવાય છે, શિક્ષકોની ભરતી માટે પણ એક્ઝામ લેવાય છે, ક્લાસ 1 ક્લાસ 2ની અધિકારીઓની ભરતી માટે પણ, કર્મચારીઓની ભરતી માટે પણ એક્ઝામ લેવાય છે. તો આ રીતે કર્મચારીઓની યોગ્ય રીતે પસંદગી થઈ શકે એ માટે કર્મચારીઓની ભરતી કઈ રીતે કરવી, તેમની કાર્યક્ષમતા વધારવી. મિત્રો, ખાસ કરીને કાર્યપ્રેરણા વધારવા માટે, એમની કાર્યક્ષમતા વધારવા માટે, જેમ કે પરદેશમાં આપણે જોઈએ છીએ, અમેરિકા એવા યુરોપના દેશોમાં એમને કલાક દીઠ વેતન આપવામાં આવે છે. જેટલા કલાક વ્યક્તિ કાર્ય કરે એટલા કલાક વેતન મળે છે. આમ કરવાથી તેઓ વધારે કલાક કાર્ય કરવા પ્રેરાય છે. આપણે ત્યાં કલાકો પ્રમાણે વેતન નથી, તો કાર્યક્ષમતા વધારવા માટે તેમના કાર્ય પ્રમાણે એમને જો વેતન આપવામાં આવે, બીજું એમને પ્રોત્સાહિત કરવામાં આવે, દિવાળી પર એમને બોનસ આપવામાં આવે છે, જેનાથી એમનું કાર્યક્ષમતા વધારી શકાય, જુસ્સો વધારી શકાય. આ ઉપરાંત જો વ્યક્તિ પોતાના કાર્ય કલાકો કરતાં વધારે કલાક કામ કરે તો એમને ઓવરટાઈમ આપવામાં આવે છે, એના વધારાના પૈસા આપવામાં આવે. તો આ રીતે એમની કાર્યક્ષમતા વધારી શકાય છે. મનોવૈજ્ઞાનિક સંતોષ, જોબ સેટિસ્ફેક્શન મળે એમને, મનોવૈજ્ઞાનિક સંતોષ પ્રાપ્ત થાય પોતાના કાર્ય અંગેનું, તે પણ ખૂબ મહત્ત્વની બાબત છે. એ અંગેના પણ પ્રયત્ન કરવામાં આવે છે. કાર્ય પ્રત્યેનો જોમ, જુસ્સો અને ઉત્સાહ વધારવો. જુસ્સો એટલે ઉત્સાહ, કે જેથી વ્યક્તિ વફાદારી, નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે વધુને વધુ પ્રેરાય. થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, મિલ હોય, ફેક્ટરી હોય, કારખાનું હોય, એમાં વચ્ચે રિસેસનો સમય રાખવામાં આવે છે, જેથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે થાકમાંથી રાહત મેળવી શકે છે. એ જ રીતે યંત્રની ડિઝાઇન, બેસવા માટેની સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ એવી હોવી જોઈએ કે જેથી અકસ્માત થવાની શક્યતા ટાળી શકાય. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધો સંતોષકારક બને. ખાસ મહત્ત્વની બાબત મિત્રો, કે રિલાયન્સ છે, ટાટા યુનિટ છે,
અદાણી યુનિટ છે, અને બીજા અન્ય એવા મોટા ઔદ્યોગિક એકમો છે જેમાં હજારોની સંખ્યામાં વ્યક્તિઓ સંકળાયેલા છે, કાર્ય કરે છે. ત્યારે ઉપલા અધિકારીથી છેક નિમ્ન કક્ષાના કર્મચારી સાથે સકારાત્મક અને સંતોષકારક સંબંધો જળવાઈ રહે, માનવીય સંબંધો, તે ખૂબ જરૂરી છે. કામદારો વચ્ચે, વ્યવસ્થાપકો વચ્ચે, કામદારો અને વ્યવસ્થાપકો વચ્ચે તથા ઉદ્યોગપતિ વચ્ચે સંબંધો સંતોષકારક બને એ જરૂરી છે. જો એવું ન બને, એ સંબંધો તણાવયુક્ત હોય તો કારીગરને કાર્ય કરવાની આનંદ ન આવે, ઈચ્છા ન થાય, માનસિક તણાવ અનુભવે, જેની કાર્યક્ષમતા ઉપર અસર થાય, અને આંદોલનો, હડતાલો, સૂત્રોચ્ચાર, તાળાબંધી જેવી પરિસ્થિતિ સર્જાય. કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય. કર્મચારીઓમાં જે નિપુણતા છે, કૌશલ્ય છે, એનો જેમ બને તેમ વધારેને વધારે લાભ લઈ શકાય. કામને આનંદદાયક બનાવી શકાય, બોજારૂપ, કંટાળાજનક નહીં, પરંતુ આનંદદાયક બનાવી શકાય. એ માટેના પ્રયત્ન સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં થાય છે. કર્મચારીની પસંદગી અને નિમણૂક માટે કેટલીક પદ્ધતિઓ અસ્તિત્વમાં છે, અને એ માટે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓની પણ રચના મનોમાપન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકો કરે છે, જેથી યોગ્ય વ્યવસાયમાં યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે અને તેની ક્ષમતા પ્રમાણે એને કાર્યની ફાળવણી થઈ શકે. મિત્રો, કાર્ય વિશ્લેષણ પણ ખૂબ જરૂરી છે કે જ્યારે મોટી સંસ્થા હોય, મોટા ઔદ્યોગિક એકમ હોય, ત્યારે વ્યક્તિઓને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે. કોઈ એક વ્યક્તિને બધું કાર્ય આપવામાં આવતું નથી. દરેકને એની ક્ષમતા, લાયકાત પ્રમાણે એને કાર્ય સોંપવામાં આવે છે, જેને કાર્ય વિભાજન કહે છે, કાર્ય વિશ્લેષણ કહે છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, મનોવલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા અણગમા, આ બધા વ્યક્તિલક્ષી પરિબળો પણ કાર્યક્ષમતાને અસર કરે છે. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક વાતાવરણ, હવા ઉજાસ ન હોય, નાની જગ્યા હોય અને વધારે કર્મચારીઓ કામ કરતા હોય, બેસવાની સુવિધા ન હોય, તો કાર્યના સ્થળનું વાતાવરણ, ભૌતિક વાતાવરણ એવું હોવું જોઈએ કે વ્યક્તિ સંતોષકારક રીતે, આનંદદાયક રીતે અને સરળતાથી કાર્ય કરી શકે. મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ અસર કરે છે. સતત જો સંચાલક હોય, ઉદ્યોગપતિ હોય, સતત કર્મચારીઓને રોકટોક કરે તો એની મનોવૈજ્ઞાનિક અસર થાય છે. તો મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ કંટાળાજનક ન બને, બોજારૂપ ન લાગે, નિરસ ન લાગે, એવું હોવું જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતા પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે, આપણે કહીએ છીએ કે એની કેપેસિટી પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું. તેમના કલ્યાણ માટેની યોજના આપણે જોઈએ છીએ, વીમા કલ્યાણ યોજના હોય છે. દરેક સંસ્થામાં કર્મચારીઓનો વીમો લેવામાં આવે છે કે જેથી આકસ્મિક કોઈ ઈજા થાય કે કંઈ પણ ઘટના બને, તેના પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકાય છે. તો આવી કલ્યાણ યોજનાઓ અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાની કટોકટીના સમયે જ્યારે ઉદ્યોગ ધંધા બંધ રહ્યા છે, ત્યારે જે ગરીબ વર્ગના લોકો છે એમને મફત અનાજ વિતરણ આપવામાં આવે છે. તો આ બધી કલ્યાણ યોજનાઓ છે. સામાજિક, સાંસ્કૃતિક
રમતગમત પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્ય ક્ષમતા અને કર્તૃત્વ વધારી શકાય તે અંગેના પ્રયત્ન એ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કરી રહ્યું છે. માનવ સંસાધન વિકાસ, અગાઉ આપણે જોઈ ગયા કે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, માનવ સંસાધન વિકાસ, તેને ટૂંકમાં HRD કહે છે. એક ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો ભરતી, તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. નિષ્ણાતોની ભરતી કઈ રીતે કરવી, એમને તાલીમ કઈ રીતે આપવી, એ અંગેનો અભ્યાસ કરવાનું કાર્ય, માર્ગદર્શન આપવાનું કાર્ય માનવ સંસાધન વિકાસ કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી અને એક ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. એટલે મિત્રો, એમાં આપણે નોકરીની તકો રહેલી છે. ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે એટલે એવા ક્ષેત્રોમાં આપણે નોકરી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં, ઉદ્યોગગૃહો એટલે ઔદ્યોગિક એકમોમાં HRD વિભાગ એ રાખવામાં આવે છે, જે આ રીતે નિષ્ણાતોની યોગ્ય રીતે ભરતી કરવી, એમને તાલીમ આપવું, એમની કાર્યક્ષમતામાં વધારો કરવો, ઉત્સાહમાં વધારો કરવો, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું, એ બધા કાર્યો કરી રહ્યા છે. 5. સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી એટલે સોશિયલ સાયકોલોજી, વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી, સાયકોલોજી ઓફ પર્સનાલિટી. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. મિત્રો, એરિસ્ટોટલ માનવીને સામાજિક પ્રાણી કહે છે. માનવીનો વિકાસ સમાજ દ્વારા જ શક્ય બને છે અને તેથી સમાજલક્ષી મનોવિજ્ઞાન એ જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં માનવી કઈ રીતે વર્તે છે તેને સમજવાનું કાર્ય કરે છે. માનવી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે માત્ર શરીરધારી હોય છે. ત્યારે કુટુંબ શું છે, સમાજ શું છે, ધર્મ શું છે, સાહિત્ય શું છે, કલા શું છે, સંસ્કૃતિ શું છે, એનો ખ્યાલ હોતો નથી. પરંતુ આ જ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ સમાજના સંપર્ક દ્વારા, કુટુંબ, શાળા, મિત્રો, ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ સંસ્થાઓ, આ બધા દ્વારા એ સામાજિક વર્તનનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સામાજિક વર્તન કરતાં શીખે છે, સમજને અપેક્ષા મુજબ વર્તન કરતાં શીખે છે. સામાજિક ભૂમિકા, દરજ્જો એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એક સામાજિક માનવી બને છે. તો સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ માનવીનો વિકાસ શક્ય બને છે. આ પ્રક્રિયા સમજવી, સામાજિકરણની પ્રક્રિયામાં કયા પરિબળો ભાગ ભજવે છે, આ ઉપરાંત સામાજિક વર્તનના પાસા કયા, એનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન, પ્રચાર વગેરે જેવા સામાજિક બાબતોના સંદર્ભમાં માનવીના વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આ ક્ષેત્રના નિષ્ણાતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો અને વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરે છે. મિત્રો, વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર અસર કરનારા મુખ્ય પરિબળો વારસો અને વાતાવરણ છે.
વાતાવરણમાં ભૌગોલિક વાતાવરણ, ભૌતિક વાતાવરણ, કૌટુંબિક વાતાવરણ, શાળાકીય વાતાવરણ, સામાજિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ વગેરેનો સમાવેશ થઈ શકે. તો વારસો અને વાતાવરણ, સમાજ અને સંસ્કૃતિ કઈ રીતે વ્યક્તિના વ્યક્તિત્વ પર અસર કરે છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવાઓ વ્યાપક પ્રમાણમાં અન્ય ક્ષેત્રોમાં પણ લેવામાં આવે છે. પૂર્વગ્રહો ઘટાડવા, અત્યારે આપણે જોઈએ છીએ અમેરિકા જેવા દેશોમાં પણ રંગભેદની નીતિ ચાલે છે. ગોરા અને કાળા વચ્ચેનો ભેદ છે પૂર્વગ્રહને કારણે છે. આપણે ત્યાં પણ હિન્દુ મુસલમાન વચ્ચેના જે કોમી રમખાણો છે પૂર્વગ્રહને કારણે છે. સ્ત્રીઓ ઉપરના અત્યાચારો, સ્ત્રીઓને મારી નાખવી, કાઢી મૂકવી, એમની જોડે અયોગ્ય કાર્યો કરાવવા, આ બધા દેહ વિક્રય, વેશ્યાવૃત્તિ, આ બધા પૂર્વગ્રહોને કારણે છે. તો એ પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બદલવા. આપણે જોઈએ કે જાહેરાતો વારંવાર કરવામાં આવે છે, જાહેરાત દ્વારા લોકોનો અભિપ્રાય બદલવામાં આવે છે, લોકમત બદલવામાં આવે છે, ખાસ કરીને ચૂંટણી સમયે. પ્રચારની રીતો નક્કી કરવી, કઈ રીતે જાહેરાત કરવી, કઈ રીતે ચૂંટણી સમયે પ્રચાર કરવો, કોઈ પણ બાબતનો પ્રચાર અસરકારક રીતે કઈ રીતે કરવો કે જેથી લોકોનું ધ્યાન તે પ્રત્યે આકર્ષાય, કેન્દ્રિત થાય. ફેશન, રાજકારણ, આવા જુદા જુદા ક્ષેત્રે સામાજિક મનોવૈજ્ઞાનિકો ના જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન અત્યારે આપણે જોઈએ છીએ ચીન સાથેને યુદ્ધ જેવી સ્થિતિ છે. જમ્મુ કાશ્મીરમાં હર હંમેશ માટે યુદ્ધ જેવી તંગદિલી એ આપણને જોવા મળે છે. આતંકવાદી તંગદિલી જોવા મળે છે. ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આવા સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોની સેવાઓ ખૂબ ઉપયોગી છે. રાજકીય પક્ષો, ઔદ્યોગિક એકમો અને સરકારો દ્વારા આવી પરિસ્થિતિમાં સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય માર્ગદર્શન લેવામાં આવે છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ દ્વારા પોતાની પ્રતિષ્ઠા ઊભી કરવા, બદલવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોનો નિષ્ણાતો ઉપયોગ કરે છે. આપણે જોઈએ છીએ બચ્ચન જેવા લોકપ્રિય અભિનેતા દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. સચિન જેવા લોકપ્રિય ક્રિકેટરો દ્વારા પણ જાહેરાત કરવામાં આવે છે, જેને પરિણામે તેવી જાહેરાતો વધારે અસરકારક બને છે અને પોતાની પ્રતિષ્ઠા ઊભી થઈ શકે છે. હવે મિત્રો જોઈએ પર્સનાલિટી ડેવલપમેન્ટ, વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. આજે વ્યક્તિત્વ વિકાસ એ ખૂબ મહત્ત્વની બાબત છે. તો વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય એ માટે વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. અગાઉ આપણે એના વિશે જોઈ ગયા છીએ. પૂર્વગ્રહો, લોકમત, મનોવલણ, વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા, આ બધા વ્યક્તિત્વને લગતા જુદા જુદા પાસાઓ છે. આપણને અનુભવ છે કે કોઈ પણ બે વ્યક્તિઓમાં તદ્દન સામ્યતા જોવા મળતી નથી ત્યાં સુધી કે જોડિયા બાળકોમાં પણ અને એક જ માતા પિતાના સંતાનોમાં પણ આપણને તદ્દન સામ્યતા જોવા મળતી નથી. શારીરિક અને માનસિક લક્ષણોની દ્રષ્ટિએ વ્યક્તિ વચ્ચે ભિન્નતા રહેલી છે. તો વ્યક્તિ વચ્ચે જે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે એની પાછળ
વારસો અને વાતાવરણ જવાબદાર છે. ઘણી વખતે આપણને એવું જોવા મળે કે વારસો એક જ સરખો હોય, વાતાવરણને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ વાતાવરણ પણ એક જ હોય, છતાં તેમના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. તો આ વ્યક્તિત્વમાં કયા કારણે ભિન્નતા જોવા મળે છે? યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે? વ્યક્તિત્વ વિકાસને અસર કરનારા પરિબળો કયા છે? એ અંગેના જુદા જુદા સિદ્ધાંતો એ મનોવૈજ્ઞાનિકોએ રચેલા છે. આ બધી બાબતોનો અભ્યાસ વ્યક્તિત્વ મનોવિજ્ઞાન કરે છે. વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટે તાલીમ પણ આપે છે. મિત્રો, ઘણી જગ્યાએ અત્યારે જેમ સ્કેટિંગના, સ્વિમિંગના એવા ક્લાસ ચાલે છે, એ રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ પણ ચાલે છે. વેકેશનના સમયે આપણે આવા ક્લાસીસનો લાભ લઈ શકીએ છીએ. તો એ રીતે વ્યક્તિત્વ વિકાસ જે ખૂબ અગત્યની બાબત છે, એ અંગેનો અભ્યાસ વ્યક્તિત્વલક્ષી મનોવિજ્ઞાન કરે છે. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, લાઈફ સ્પેન એન્ડ ડેવલપમેન્ટ સાયકોલોજી. લાઈફ સ્પેન, જીવનફલક, ડેવલપમેન્ટ, વિકાસાત્મક. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંથી ની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાનમાં રહેજો. આપણે વ્યક્તિના જીવનની શરૂઆત જન્મથી ગણીએ છીએ, પરંતુ આધુનિક મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે એમ જણાવે છે કે ગર્ભાવસ્થાનો 9 માસનો સમયગાળો 270 દિવસનો સમયગાળો, જે દરમિયાન પણ બાળકનો વિકાસ થતો હોય છે, વૃદ્ધિ થતી હોય છે, અને તેથી વ્યક્તિના જીવનની શરૂઆત એ ગર્ભાધાનથી થાય છે. તો અત્યારે જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન નામની જે શાખા છે, તે વ્યક્તિના જન્મ પહેલાંની અવસ્થા, જેને ગર્ભાવસ્થા કહીએ છીએ, ત્યારથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધી કઈ રીતે વિકાસ થાય છે, એ દરમિયાન અનુભવાતી મુશ્કેલીઓ કઈ છે, મુશ્કેલીને કઈ રીતે દૂર કરી શકાય, જુદા જુદા તબક્કે વ્યક્તિનો વિકાસ કઈ રીતે થાય છે, એના વિકાસને ગતિશીલ અને વેગવંતો કઈ રીતે બનાવી શકાય, આ બધી બાબતોનો અભ્યાસ વિકાસાત્મક મનોવિજ્ઞાન કરે છે. પહેલાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્ત્વ અપાતું હતું. વિકાસની દ્રષ્ટિએ લગભગ 12 વર્ષ સુધીની, 6 થી 12 વર્ષ સુધીના બાલ્યકાળના સમયગાળાને વિશેષ મહત્ત્વ અપાતું હતું. પરંતુ હવે આપણે જોયું તેમ ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આ ક્ષેત્રમાં આવરી લેવામાં આવે છે. સૌપ્રથમ નવજાત શિશુ ગર્ભાવસ્થા, બાળક ગર્ભધારણની ક્રિયા થાય ત્યારથી બાળક જન્મે ત્યાં સુધીની જે અવસ્થા એ ગર્ભાવસ્થા છે. નવજાત શિશુ અવસ્થા, બાળક જન્મે કે તરતની અવસ્થા નવજાત શિશુ અવસ્થા. ત્યારબાદ 3 વર્ષ સુધીની અવસ્થા શિશુ અવસ્થા, 3 થી 6 વર્ષની ઉત્તર બાલ્યાવસ્થા, પૂર્વ બાલ્યાવસ્થા, અને 6 થી 12 વર્ષની ઉત્તર બાલ્યાવસ્થા. ત્યારબાદ તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા, અને 60 વર્ષ પછી વૃદ્ધાવસ્થા. આ રીતે આપણા જીવનની જુદી જુદી અવસ્થાઓ, તબક્કાઓ ફિલ્ડમેને દર્શાવેલા છે. આ દરેક તબક્કામાં, અવસ્થામાં
વૃદ્ધિ અને વિકાસ કરનારા પરિબળો અલગ અલગ છે. તેમાં આવતી મુશ્કેલીઓ, બાળકોની મુશ્કેલીઓ અલગ છે, તરુણોની મુશ્કેલીઓ અલગ છે, પુખ્ત વયની વ્યક્તિઓની મુશ્કેલીઓ અલગ છે અને વૃદ્ધોની મુશ્કેલીઓ અલગ છે. એ મુશ્કેલીઓને કઈ રીતે નિવારી શકાય, આ બધી બાબતોનો અભ્યાસ જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન કરે છે. અત્યારે હાલમાં આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, કારણ કે લોકોમાં જાગૃતતા આવતી ગઈ છે અને તબીબી ક્ષેત્રે ઘણો વિકાસ થઈ રહ્યો છે, જેને કારણે રોગોમાં ઘટાડો થઈ રહ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત બન્યા છે, જેથી લોકોની સરેરાશ આયુષ્યમાં વધારો થઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે 100 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ કરતાં વધારે એ લોકો જીવે છે, જેને કારણે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃદ્ધોને લગતી સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે કે અત્યારે આપણે જોઈએ છીએ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે, જે બહુ દયનીય પરિસ્થિતિ કહેવાય. એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય. તો મિત્રો, વૃદ્ધાવસ્થામાં ઘરડા માતા પિતાને સાચવવા, એમની સાર સંભાળ લેવી, એમને મનોવૈજ્ઞાનિક સહાય કરવી, એક આપણું કર્તવ્ય છે. આમ જીવનની જુદી જુદી અવસ્થાઓમાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ અને ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ આ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, આપણે વિકસિત ક્ષેત્રો વિશે જોયું, જેમાં પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, 2 ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, 3 શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, 4 સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, 5 સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન અને 6 જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વિશે જોયું. હવે મિત્રો, આપણે વિકાસશીલ ક્ષેત્રો વિશે જોઈએ. આપણે બંને વચ્ચેનો તફાવત જોઈ ગયા છીએ કે જે ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ પ્રારંભથી જ થતો હતો, તેને વિકસિત ક્ષેત્રો કહે છે. જે ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ પાછળથી થવા લાગ્યો, તેને વિકાસશીલ ક્ષેત્રો કહે છે. મિત્રો, વિકાસશીલ ક્ષેત્રો આ 5 છે: બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, ગુનાશોધનનું મનોવિજ્ઞાન. એમાં આપણે પહેલાં જોઈએ બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નિટિવ સાયકોલોજી. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. તો મિત્રો, માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ? સંવેદન. આપણે આંખ, નાક, જીભ, ત્વચા, આપણી આ 5 ઇન્દ્રિયો દ્વારા દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, સ્વાદ સંવેદન, ગંધ સંવેદન અને સ્પર્શ સંવેદન અનુભવીએ છીએ. તો આ સંવેદન અનુભવ, પ્રત્યક્ષીકરણ, કોઈ પણ વસ્તુનું યોગ્ય અર્થઘટન એ પ્રત્યક્ષીકરણ છે. કે આપણી સમક્ષ કોઈ ફળને મૂકે છે તો આપણે તે ફળ કેરી છે, કેળું છે, નારંગી છે, એ આપણે ઓળખી શકીએ છીએ. તો એ પ્રત્યક્ષીકરણ છે. એના રંગને આધારે, કદને આધારે, સ્વાદને આધારે આપણે ઓળખી શકીએ છીએ. તો એ પ્રત્યક્ષીકરણ છે. ધ્યાન, સ્મૃતિ, આપણે કોઈ પણ ભૂતકાળની માહિતીને યાદ રાખી શકીએ છીએ, સ્મૃતિ છે. તર્ક, વિચાર, સર્જનાત્મકતા, કંઈક આપણે નવું શોધીએ છીએ, સંશોધનો થાય છે, નવા શોધખોળ થાય છે, સર્જનાત્મકતા છે. નિર્ણય પ્રક્રિયા, યોગ્ય નિર્ણય લઈએ છીએ, સમસ્યા ઉકેલ,
આ બધી માનસિક અને બોધાત્મક પ્રક્રિયાઓ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એવી બોધાત્મક પ્રક્રિયાઓનો અભ્યાસ બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં એ વાતાવરણનું કેવી રીતે અર્થઘટન કરે છે તેના ઉપર છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે 10મા ધોરણમાં 2 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી છે. બોર્ડનું રિઝલ્ટ આવે છે, એક વિદ્યાર્થી નાપાસ થાય છે, એક વિદ્યાર્થી પાસ થાય છે. નાપાસ થનાર વિદ્યાર્થી હતાશ થઈ અને આપઘાત કરે છે. તો મિત્રો, બોર્ડમાં નાપાસ તો ઘણા વિદ્યાર્થીઓ થયા હશે, પણ નાપાસ થનાર દરેક વિદ્યાર્થી આત્મહત્યા કરતો નથી. પરંતુ જે વિદ્યાર્થી નાપાસ થવાની ઘટનાને એક હતાશા તરીકે જુએ છે, તે વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. કારણ કે એનું અર્થઘટન એ અસાધારણ રીતે કરે છે. અને બીજા વિદ્યાર્થીઓ ફરી મહેનત કરી અને પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એ પરિસ્થિતિનું અર્થઘટન યોગ્ય રીતે કરે છે. આમ વસ્તુ એક જ છે, પરિસ્થિતિ એક જ છે કે વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ થાય છે, પરંતુ એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે, બીજો વિદ્યાર્થી એને પાસ કરવાનો ફરી મહેનત કરી પાસ થવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બંનેનું અર્થઘટન જુદું જુદું છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી. વર્તમાન યુગમાં મનોવિજ્ઞાનનું આ ક્ષેત્ર શાખા ખૂબ અગત્યની બની રહી છે. અત્યારે હાલમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો ખૂબ ગંભીર પ્રશ્નો છે, અને તેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે થઈ શકે એ બાબત ઉપર સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન ભાર મૂકે છે. સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતું નુકસાન, વ્યસનો, દારૂ, ચરસ, ગાંજો, બીડી, સિગારેટ, તમાકુ, પાન મસાલા, આ બધા વ્યસનો છે. ખોટા આહાર વિહાર, પૌષ્ટિક આહારનો અભાવ, એની જગ્યાએ તૈયાર, તળેલા, તીખા એવા જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એવો આહાર, આપણી કુટેવો, જીવન જીવવાની પદ્ધતિ અંગેની આપણી કુટેવો, જીવનશૈલી, એનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એ નુકસાન અંગેનો અભ્યાસ અને યોગ્ય પ્રકારની જીવનશૈલી જો આપણે અપનાવીએ તો કયા ફાયદા થાય છે, એનાથી થતા ફાયદા અંગે લોકોને જાગૃત કરવાનું કાર્ય સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન કરે છે. આપણે મિત્રો જોઈએ છીએ અત્યારે જીમ વધતા જાય છે, લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે અને જીમનો ઉપયોગ કરે છે. યોગ, ધ્યાન, કસરત, મોર્નિંગ વોક કરવું, આ બધાને પોતાના જીવનમાં સ્થાન આપવા લાગ્યા છે. યોગના સેમિનારો પણ થાય છે, યોગની શિબિરો પણ યોજાય છે વેકેશનના સમયે પણ, જેથી વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. તો આ રીતે યોગ્ય જીવનશૈલી અપનાવવાથી શું ફાયદા થાય છે એ અંગે લોકોમાં જાગૃતતા કેળવાય, એ અંગેનું કાર્ય સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ શારીરિક અને માનસિક રોગોને અટકાવવાનો છે. મિત્રો, શારીરિક કે માનસિક રોગ થાય પછી આપણે જાગૃત બનીએ અને એનો દૂર કરવાનો પ્રયત્ન કરીએ, એના કરતાં શારીરિક કે માનસિક રોગ જ ન થાય એ અંગે આપણે જાણકારી મેળવીએ તો એ વધારે હિતાવહ છે, ઈચ્છનીય છે.
અયોગ્ય જીવનશૈલીને કારણે થતા નુકસાનથી દૂર રહેવા કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી? આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ વધતો ગયો છે, વાહન વ્યવહારનો ઉપયોગ વધતો ગયો છે, જેનાથી શારીરિક કસરત ઘટી ગઈ છે, જેને પરિણામે મેદસ્વી પણ વધારે જોવા મળે છે. ટીવી ઉપર વધારે પડતા, મોબાઈલ ઉપરના વધારે પડતા ઉપયોગથી આંખોને પણ નુકસાન થાય છે. આ રીતે આપણી જીવનશૈલીને કારણે થતા નુકસાનથી દૂર રહેવા કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી? તંદુરસ્ત, તન એટલે શરીર, શારીરિક રીતે આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ, એ જ રીતે મનદુરસ્ત, માનસિક રીતે આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ. મિત્રો, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ના રહ્યા. જો આપણું શરીર તંદુરસ્ત નહીં હોય તો આપણું માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેતું નથી. એટલે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય કઈ રીતે જળવાઈ રહે, એ રીતે આપણે કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, એ અંગે માર્ગદર્શન આપવાનું કાર્ય આ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિકો કરે છે. રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સ મનોવિજ્ઞાન. આધુનિક યુગમાં રમતગમતનું પણ મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. રમતમાં વિજય મેળવવા માટે, વિજય મેળવવો એટલે જીતવું, નવા કીર્તિમાન સ્થાપવા, સિદ્ધિ પ્રાપ્ત કરવી, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી. જેમ કે સચિન એ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી કહી શકાય ક્રિકેટના ક્ષેત્રે. શારીરિક ચુસ્તતા જેટલી જાળવવા અગત્યની છે, શારીરિક ચુસ્તતા એટલે શારીરિક તંદુરસ્તી, સ્વસ્થતા જેટલી જાળવવી જરૂરી છે, એટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યના છે. જીતને તો દરેક વ્યક્તિ પચાવી શકે છે, પણ હારને પચાવવા માટે આવી માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યના છે. કે જ્યારે કોઈ પણ સ્પર્ધા હોય, રમતગમતને લગતી હોય કે કોઈ પણ, એમાં બંને પક્ષ એક સાથે જીતવાના નથી. કોઈ એક પક્ષ જીતવાનો છે, બીજો પક્ષ હારવાનો છે, તો હારને પણ સહન કરવાની, સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. આવી માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યના છે. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, માનસિક સ્વસ્થતા જાળવી રાખવી, ચુસ્તતા બનાવી રાખવી. નવા રેકોર્ડ બનાવવા માટે અગાઉ કોઈએ સ્થાપ્યો ન હોય એવા રેકોર્ડ, એનાથી ઉપર જઈ અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી. આપણે કહીએ છીએ કે ગ્રીનિચ બુકમાં રેકોર્ડ સ્થાપ્યો, કે અત્યાર સુધીની જે રેકોર્ડ હોય એના કરતાં વધી અને આગળ વધો. તે માટે તૈયાર કરવા, તાલીમ આપવી, સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું, એ આ ક્ષેત્રનું કાર્ય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે દરેક રમતગમતમાં કોચ રાખવામાં આવે છે, જે આપણને તાલીમ આપે છે, એ માટે તૈયાર કરે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. અત્યારે હાલમાં પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન 1960માં પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનની શરૂઆત થઈ છે, વુડવર્થે કરી છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં ભૌતિક પર્યાવરણ, ભૌગોલિક પર્યાવરણ, સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ વગેરેનો સમાવેશ થાય છે. પર્યાવરણ વિશે આપણે 12મા ધોરણમાં વિગતે જોવાનું છે. પરંતુ માનવી સતત પર્યાવરણ સાથે ક્રિયા પ્રતિક્રિયા, આંતરક્રિયા કરે છે. તેની અસર વ્યક્તિના વર્તન અને વિકાસ ઉપર થાય છે. તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયકોલોજી, જેનો હેતુ પર્યાવરણની જાળવણી. અત્યારે હાલમાં પર્યાવરણની જાળવણી એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આપણે જોઈએ કે અત્યારે પર્યાવરણને લગતી સમસ્યાઓ ખૂબ છે. પર્યાવરણ અને માનવી વચ્ચે દ્વિપક્ષી સંબંધ રહેલો છે, કે પર્યાવરણ એ માનવીને અસર કરે છે, માનવી એ પર્યાવરણને અસર કરે છે.
તો વર્તમાનમાં ટેકનોલોજીને કારણે અવકાશમાં થતા પરિવર્તનો આપણે જોઈએ છે કે ફ્રીજમાંથી નીકળતો ક્લોરોફ્લોરોકાર્બન જેને કારણે ઓઝોનનું પડ પાતળું થતું ગયું છે, માટે અસહ્ય ગરમીનો આપણે અનુભવ કરીએ છીએ. હવામાન ઋતુચક્ર બદલાતા ગયા છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. આ બધા પરિવર્તન, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ. આજે આપણે જોઈએ છીએ હિંસક પ્રાણીઓ માનવીય વિસ્તારોમાં આવવા લાગ્યા છે. એના કિસ્સા આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. કેમ કે આપણી સગવડો માટે જંગલોનો વિનાશ કર્યો છે. નદીઓનું પ્રદૂષણ, નદીઓમાં રંગ રસાયણવાળું પાણી છોડવામાં આવે છે, ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે, જેને કારણે ગંગા જેવી પવિત્ર નદીઓનું પાણી પણ હવે પીવાલાયક રહ્યું નથી. સાબરમતી નદીમાં પણ આપણે જોઈ શકીએ છીએ, રિવરફ્રન્ટ આગળ જઈએ તો નદીનું પાણી કેટલું પ્રદૂષિત છે. ગણપતિ વિસર્જન, નવરાત્રિ પૂજા, ત્યારબાદ એનો પૂજાપો, એની સામગ્રી, મૂર્તિઓ નદીમાં પધરાવવામાં આવે છે, જેને કારણે પણ નદીઓનું પાણી પ્રદૂષિત થાય છે. વારંવાર જાહેરાતો કરવા છતાં લોકોની જાગૃતતાના અભાવે, લોકોની બેકાળજીને પરિણામે નદીઓનું પાણી પણ પ્રદૂષિત થાય છે. સરકારે હમણાં ગંગા નદીને શુદ્ધ કરવા માટે એનું બજેટ ફાળવેલું અને ગંગા નદીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવી બધી વાતાવરણને લગતી સમસ્યાઓ, કેટલીક માનવસર્જિત સમસ્યાઓ. બોમ્બે આપણે જોઈએ કે જ્યાં રોટલો મળે છે, ખાવા મળે છે, પણ ઓટલો નથી મળતો, રહેઠાણ, રહેવાની સમસ્યા સવિશેષ છે. તેવું જ આપણા અમદાવાદમાં છે. પહેલાં અમદાવાદમાં બહુમાળી મકાનો બનતા નહોતા, હવે 20-20 માળના, 14-14 માળના બહુમતી ઇમારતો બને છે, કારણ કે વસ્તી વધતી જાય છે, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ એક પરિણામે. સુરત, વડોદરા, અમદાવાદ, બોમ્બે જેવા મોટા શહેરોમાં વસ્તી વધતી જાય છે. વસ્તી વધારો, વસ્તીની ગીચતા. ગામડામાં વસ્તી ઓછી છે, શહેરોમાં વસ્તી ગીચ છે. ગરીબી, બેકારી, કચરાનો નિકાલ, વાહન વ્યવહારની સુવિધા, પ્રાથમિક સુવિધાઓને લગતા પ્રશ્નો, આ બધી સમસ્યાઓ વસ્તી વધારા સાથે સંકળાયેલી છે. આવી સમસ્યાઓનો અસરો કઈ છે, એના સંભવિત ઉકેલો કયા છે, એ અંગેનો અભ્યાસ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરે છે. આપણે જોઈએ છીએ કે હમણાં સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવામાં આવેલું. કોર્પોરેશનવાળાએ ઘરે ઘરે લોકોને ડસ્ટબિન આપે છે, કચરાપેટી આપે છે, ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવો કે જેથી કચરાનો નિકાલ થઈ શકે. આપણે જોઈએ છીએ કે નિકોલ જતા રસ્તામાં એવા કચરાના ઢગ થયા છે, પિરાણા આગળ એવા કચરાના ઢગ થયા છે. જેટલો કચરો ઉત્પન્ન થાય છે એટલા એના નિકાલની સમસ્યા પણ ગંભીર બનતી જાય છે, જેની અસર પણ આપણા સ્વાસ્થ્ય ઉપર થાય છે. શ્વાસને લગતા રોગો એની કારણે થાય છે. વ્યસન મુક્તિ ઝુંબેશ એ અંગેના પ્રયત્ન પણ સરકાર વારંવાર કરે છે અને મોટી હોસ્પિટલોમાં વ્યસનમાંથી મુક્ત થવા માટેના એવા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. તો પર્યાવરણ ક્ષેત્રે, મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો સરકારો અને ઉદ્યોગપતિઓ સાથે રહીને કાર્ય કરે છે. અત્યારે મોટા મોટા ઔદ્યોગિક એકમોમાં પણ પર્યાવરણલક્ષી વિભાગ રાખવામાં આવે છે. અહીંયા પણ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રે પણ નોકરીની તકો વિશેષ છે. જો એન્જિનિયરિંગ શાખામાં આપણે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પસંદ કરીએ તો એમાં પણ નોકરીની તકો વિશેષ છે. ગુના શોધનનું મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી, વિશ્વમાં આવેલા પરિવર્તનોને કારણે ગુના અને અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે, એનું પ્રમાણ વધ્યું છે.
અને ટેકનોલોજીનો ઉપયોગ ગુના કરવામાં કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે એટીએમમાંથી પૈસા ઉપડી જવા, બેંકના ખાતામાંથી પૈસા ઉપડી જવા, આવા સાયબર ક્રાઇમ વધતા જાય છે. માહિતીની ચોરી થવી, આવા બધા સાયબર ક્રાઇમ વધતા જાય છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એક પડકારરૂપ કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે. પડકારરૂપ કાર્ય એટલે મુશ્કેલ કાર્ય. હવે જોઈએ છે કે આપણે બેંકોમાં, ઘરમાં, સોસાયટીઓમાં બધી સીસીટીવી કેમેરા લગાવીએ છીએ. ગુનેગારોને શોધવા માટે ઉપયોગી છે. આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં થઈ રહ્યો છે. ફિંગરપ્રિન્ટ લેવાય છે, આ બધું ગુના શોધવામાં ઉપયોગી છે. ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળી ગુનો કરવા પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગોને જાણવાનો પ્રયત્ન કરે છે. ગુનેગારને શોધી કાઢવા, પકડવાના પ્રયત્નો કરવા છે. એમના ગુનાહિત વર્તનમાં પરિવર્તન આવે એ માટે પણ મનોવૈજ્ઞાનિક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને જે બાળ ગુનેગારો છે. મિત્રો, બાળ ગુનેગારો એટલે 18 વર્ષથી નીચેના ઉંમરના જે સગીર વયના બાળકો છે, એ જે ગુનાઓ કરે એને આપણે બાળ ગુનેગારો કહીએ છીએ. તો એવા બાળકોને ફાંસી જેવી આકરી સજા કરવામાં આવતી નથી. એવા બાળકોને ચાઇલ્ડ હોમમાં રાખવામાં આવે છે અને ત્યાં આવા બાળકોનું ગુનાહિત વર્તનને બદલવા માટે સાયકોલોજિસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, હેતુલક્ષી માટે ધ્યાન રાખજો. ગુજરાતનું પાટનગર, ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ગુના શોધનનું કાર્ય થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારના ગુના શોધન વિભાગમાં, જેને આપણે ક્રાઇમ બ્રાન્ચ પણ કહીએ છીએ, અને અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા વ્યવસાયની તકો પ્રાપ્ત છે. વ્યવસાય અને નોકરી મેળવી શકાય છે. મિત્રો, લાઇલ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે છે કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું, એ જાણવા માટેનો જે ટેસ્ટ એને લાઇલ ડિટેક્ટર ટેસ્ટ કહે છે. આ ઉપરાંત જનીનોનો ટેસ્ટ કરવામાં આવે છે અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવે છે, જે પણ ગુના શોધવામાં ઉપયોગી છે. આપણે આ રીતે જે વિકસિત અને વિકાસશીલ ક્ષેત્રો જોયા, એ ઉપરાંત આધુનિક સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનની જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાતંત્ર, મેનેજમેન્ટને લગતું મનોવિજ્ઞાન, આવી મનોવિજ્ઞાનની અનેકવિધ શાખાઓ વિકસી છે. તો મિત્રો, પ્રથમ ચેપ્ટર અહીં પૂરું થાય છે. એમાં આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા, એની સમજૂતી, મનોવિજ્ઞાનનું સ્વરૂપ, મનોવિજ્ઞાનના ધ્યેયો, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મનોવિજ્ઞાનના અભિગમો, મનોવિજ્ઞાનના વિકસિત અને વિકાસશીલ ક્ષેત્રો વિશે આપણે જોઈ ગયા. હવે મિત્રો, મનોવિજ્ઞાનમાં આપણે સ્વાધ્યાય અને એસાઇનમેન્ટના ચોપડા બનાવવાના છે. સ્વાધ્યાયના ચોપડામાં તમારા દરેક પ્રકરણની પાછળ આપેલા 2-3 વાક્યોમાં ઉત્તર લખો. અહીંયા ત્રીજો પ્રશ્ન. પ્રકરણ 1ની વાત કરીએ તો પ્રકરણ ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. અને 5મો પ્રશ્ન વિકલ્પો. ત્રીજો, ચોથો અને 5મો, આ 3 પ્રશ્નો આપણે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે. એ સિવાય બીજો આપણે જે એસાઇનમેન્ટનો ચોપડો બનાવીશું, એમાં આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતીના 4 મુદ્દા, માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન, એ 4 મુદ્દા.
મનોવિજ્ઞાનના અભિગમો 6 અભિગમો અને મનોવિજ્ઞાનના પ્રત્યેક અભ્યાસ ક્ષેત્રો વિકસિત અને વિકાસશીલ, આ 3 પ્રશ્ન, મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી, મનોવિજ્ઞાનના 6 અભિગમો, મનોવિજ્ઞાનના 6 અને 5 એમ કુલ અભ્યાસ ક્ષેત્રો 11 અભ્યાસ ક્ષેત્રો એસાઇનમેન્ટમાં લખવાના છે. એ સિવાયના આ જે પ્રશ્નો છે પહેલા અને બીજામાં, એના પ્રશ્નો લખવાના નથી. હવે મિત્રો વિકલ્પો જોઈ લઈશું અને એક વાક્યના ઉત્તરો જોઈ લઈએ. તો પહેલાં આપણે એક વાક્યના ઉત્તરો જોઈએ. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો મનોવિજ્ઞાન એ માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. વિજ્ઞાનના લક્ષણો જણાવો. વિજ્ઞાનના લક્ષણો 4 છે: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ, વસ્તુલક્ષિતા. મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. મનોવિજ્ઞાનના ધ્યેયો 4 છે: 1 વર્ણન, 2 સ્પષ્ટીકરણ, 3 આગાહી, 4 નિયંત્રણ. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1879માં વિલ્હેલ્મ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી છે. વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેલ્મ વુન્ટને ઓળખવામાં આવે છે. સમષ્ટિવાદી શેના ઉપર ભાર મૂક્યો હતો? સમષ્ટિવાદી પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂક્યો હતો. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકના નામ જણાવો. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકો જે.બી. વોટસન, E.C. ટોલમેન, B.F. સ્કિનર અને એડવર્ડ ગ્રથી છે. વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? વિકાસાત્મક મનોવિજ્ઞાન ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કોણ કાર્ય કરી શકે? મનોવિજ્ઞાન વિષયમાં MA MPhil થયેલી વ્યક્તિ મનોવિજ્ઞાનના ક્ષેત્રે નિષ્ણાત તરીકે કાર્ય કરી શકે છે. દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં આવેલી છે. હવે મિત્રો 5મો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષા. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભે કરે છે? વાતાવરણ અથવા પર્યાવરણ. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? એટલે કે મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? વર્તનનો, માનવી કે પ્રાણીના વર્તન. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? 1879. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? વિલ્હેલ્મ વુન્ટ. રચનાવાદી મનોવૈજ્ઞાનિકોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? આંતરનિરીક્ષણ. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વોટસન. વોટસન સિવાય પણ ગ્રથી, ટોલમેન અને સ્કિનર એ પણ નવા વર્તનવાદીઓ હતા. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? ભીને સાયમન. તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. અહીં મિત્રો આપણું અહીં પ્રથમ ચેપ્ટર પૂરું થયું છે. આશા રાખું કે હું સમજાવું છું
એમાં તમને ખ્યાલ આવતો હશે. તો તમારો ફીડબેક મને આપશો તો વધારે સારું આપણે કાર્ય કરી શકીશું. કે હું સમજાવું છું એમાં તમે સમજી શકો છો કે કેમ, એને ફીડબેક આપતા રહેશો તો વધારે સારી રીતે આપણે કાર્ય કરી શકીશું. નમસ્તે મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો જણાવશો.